કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, શિયાળાની ઠંડીમાં વધારો, શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો। હાલ શિયાળાની મોસમ જોર પકડી રહી છે, ત્યારે છેલ્લા 2 દિવસથી શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને જેના કારણે લોકો ઠંડીથી થરથરી ઉઠતા નજરે પડ્યા હતા। સાંજ પડતા શહેરના જાહેર માર્ગો પર સુમસાન માહોલ નજરે પડે છે। સામાન્ય રીતે ગીચ વસ્તીમાં પણ લોકોની અવરજવર ઓછી જોવા મળે છે। ઠંડીથી બચવા માટે ઘણા વિસ્તારોમાં લોકોએ તાપને સળગાવીને ગરમી મેળવવાનો સહારો લીધો હતો। તો શહેરમાં વધતી ઠંડીને કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને રોજગાર માટે વહેલી સવારથી બહાર નીકળનાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। શું કરો છો આજે? સાહેબ ઠંડી એટલી બધી છે એના માટે, એટલે વધારે પડતી ઠંડી છે। એવું છે, ઓકે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें